પૌરાણી, આ સવારમાં વહેલા ઉઠીને કેમ રસોડા તરફ આવી ગયા છો? બસ નાસ્તો આસ્તો બનાવી લઉં ને કોણે કીધું તને કે સવારમાં વહેલા ઉઠીને નાસ્તો બનાવવાનો? મમ્મી એટલું બધું બી વહેલું નથી અને ટાઈમ તો થઈ જ ગયો છે. કેટલા વાગ્યા ઘડિયાળમાં? 8. 8 વાગી ગયા ને? તો 8 વાગે આપણા ઘરમાં કોણ ઉઠે છે? બધાને ઘરમાં ઉઠવાનો સમય બધા મેમ્બરોનો અલગ અલગ છે. તો તને કોણે વહેલું ઉઠીને રસોડામાં રસોઈ કરવાનું કીધું? પણ મમ્મી બધું કામ તો મારું પતી જ ગયું છે અને તમે પણ ઉઠી ગયા તો તૈયાર થઈ ગયા છો. તું મને કહીશ કે તમે ઉઠી ગયા એટલે હું આમ કરું તેમ કરું ઢીકણું કરું પૂછડું કરું? હા મમ્મી, મારા કહેવાનો એ મતલબ નથી. હું ખાલી એમ કહેવા માંગુ છું કે તમે પણ ઉઠી ગયા છો, હું પણ ઉઠી ગઈ છું, તો આપણે તો નાસ્તો કરવાનો જ છે. અને પછી દેવાંગ બી આવશે હમણાં થોડીક વારમાં, તો નાસ્તો બનાવીને રેડી રાખો ને, તમારું બીજું કામ બી. જો રીતિકા, આ ઘરની વહુ છે એ બધી વાત બરાબર છે, નવી છો એ પણ બરાબર છે, પણ હું કહું ને એટલું જ ડગલું ભરવાનું. કેમ કે આ ઘરમાં વર્ષોથી નિયમ છે કે જેમ જેમ વ્યક્તિ ઉઠતા જાય ને એમ એમ એની રસોઈ થાય છે. નહીં કે બધું સ્ટોરેજ તમે રસોઈ કરીને રાખો અને પેલા લોકો જાગે અને પછી ખાય. એટલે અહીંયા વર્ષોથી નિયમ છે કે જે વ્યક્તિ જ્યારે ઉઠે ત્યારે એને રોટલી ગરમ કરવાની અને ભાખરી ગરમ નવી બનાવવાની, બનાવીને રાખવાનો નિયમ નથી અહીંયા, સમજી? હા મમ્મી, હું પણ થેપલા કરતી હતી, તો હવે બધા જ એકસાથે કરી દઉં તો આપણું એક સાથે નહીં કરવાના ને. અહીંયા નિયમ જ નથી કે એક સાથે રસોઈ બનાવવી. જેમ જેમ જાગતા જાય એમ એમ રસોઈ કરવાની, ભલે પછી 12 વાગે કે 1 વાગે બપોરના, સમજી? સારું મમ્મી, જો તમે જેમ કહેશો હું એમ જ કરીશ. એમ જ કરવું પડશે. હું કહીશ એ રીતના જ ઘરમાં રહેવું પડશે. જો તમારે આ ઘરમાં રહેવું હોય તો મારા નીતિ નિયમ પ્રમાણે રહેશો તો મજા આવશે, નહીંતર નહીં રહેશો તો પછી તકલીફ પડશે તમારા જીવનમાં. મમ્મી, તમે એવી રીતે શું કામ વાત કરો છો? મેં તમને કીધું તો ખરું કે તમે જેમ કહેશો હું એમ જ કરીશ. હું તો ખાલી એમ કહેતી હતી કે કોને પૂછીને રસોડામાં આવી વહેલી અહીંયા? મમ્મી, મને પણ ભૂખ લાગી હતી અને તમે ઉઠી જ ગયા હતા, તો આપણે તો મેં કહ્યું હતું આ ઘરમાં નિયમ છે કે પહેલા જેન્ટ્સ થશે, પછી જેન્ટ્સનું રૂટીન પૂરું થશે અને પછી લેડીઝનો વારો આવશે. એ પહેલા ઘરની સ્ત્રીએ અનાજ મોઢામાં નાખવાનું નથી આવતું, યુ નો? મમ્મી, પણ આપણે એટલું બધું કામ કરવાનું છે તો કંઈક કરવું પડે. ભૂખા પેટે કામ કરવું પડે, સમજીને? હવે આજ પછી મને પૂછ્યા વગરની રસોડામાં આવી છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી. પણ મમ્મી, હવે નાસ્તો બી નહીં બનાવું, ખાવું બી નહીં, તો મોટી કરવાનું વહુ શું? પણ છે જ ને, તો તારી જેઠાણી આ ઉઠીને રસોઈ ન કરવા માંડે તો એક જ નવી નવાઈની છો. ઘરમાં નવી આવી છે ને તો શીખી લ્યો કે આ ઘરમાં કયા નિયમ છે ને કઈ રીતના લોકો રહે છે. હવે ભાભીને ભૂખ નહીં લાગતી હોય તો ભાભી માણસ નથી, તારી જનાવર છે ને, એટલે ખબર ન પડે ને ભૂખની કે ગમે એની, હે ને? સારું મમ્મી, તમે જેમ કહેશો હું એમ જ કરીશ. તો પછી એમ કે ને કે આને મારી સામે તર્ક કરે છે? તર્ક નથી કરતી મમ્મી, હું તો ખાલી કહું છું કે મને ભૂખ લાગી હતી એટલે મેં નાસ્તો બનાવવાનું શરૂ કરી દીધું. આજકાલની વહુઓ બોલે નહીં પણ એના મૌનમાં ઘણું બધું કહી જાય છે. મમ્મી હું આમ નથી કહેતી, મમ્મી હું આમ નથી કહેતી, મમ્મી હું તેમ નથી કહેતી. કમસે કમ ખબર ન પડે ને તો તારી જેઠાણીને પૂછી લેવાય. ખોટો ડાપણ નહીં કરવાનો આ ઘરમાં. સારું, હું નથી બનાવતી અને નાસ્તો. આમ જો આ જે પણ વહીવટ કરું છું તારી સામે એ તારે મારા દીકરાને કેવું હોય ને તો પણ કહેવાની છૂટ છે. જાઓ. સારું, તો હું નથી બનાવતી નાસ્તો. બીજું અત્યારે શું કામ કરવું એ પણ કહી દો. તમે જેમ કહેશો એમ જ કરી લઈશ. અત્યારે જા અહીંયાથી. અરે ગુડ મોર્નિંગ. શું ફાઇલ નથી પહોંચી?
અરે મહેશભાઈ, સવારમાં ક્યાંથી ફાઇલ મોકલી આપું? ખમો ને, હું તમને ઓફિસે આવું પછી ફાઇલ મોકલાવું છું. અરે સોરી, હા, મારાથી મિસ્ટેક થઈ ગઈ હશે અને તમને મોકલવાની જગ્યાએ બીજા મહેશભાઈને મોકલાઈ ગઈ છે. ના ના, હું ચેક કરાવી લઉં છું. એકવાર ઓફિસે પહોંચું ને પછી કોલ બેક કરું છું. હા હા, ઓકે, તરત જ મોકલાવી દઈશ. હા ચલો, થેન્ક યુ. દેવાંગ, મારે વાત કરવી છે. વાત કરવી હોય તો તું અહીંયા આવે ને. બોલ, શું વાત કરવી છે? અને આ મોઢું કેમ ઉતરી ગયેલી કઢી જેવું થઈ ગયું છે? શું થયું? હું છે ને આ ઘરમાં સાવ એટલે સાવ જ કંટાળી ગઈ છું. અરે સવારે ઉઠું ને ત્યારથી લઈને ઘરના કામ શરૂ કરું, પણ તોય મમ્મીને તો ખબર નહીં મારાથી શું પ્રોબ્લેમ છે. જો રીતિકા, તું જેને સમજવાની કોશિશ કર. મમ્મીને કંઈ પ્રોબ્લેમ નથી, પણ મમ્મીનો સ્વભાવ જ એવો છે. તું કોઈ પણ કામ વધારે સારી રીતે કરી આપીશ ને તો પણ જોજે, મમ્મી જેને એમાં કંઈ ને કંઈ ખોડ ખાપણ કાઢશે ને કાઢશે. એટલે જતું આવતું કરવાનું ને, આપણે સામે નહીં બોલવાનું. બસ તું બી હવે મને જ કે. અરે મારો શું વાંક છે? હું તો બધા કામ સરખા જ કરું છું. તું તારે મમ્મીને સમજાવવું જોઈએ અને તું મને જ કહે છે. અરે હું કેટલું જતું કરું. જતું માણસ એક વાર કરે, 2 વાર કરે, 3 વાર કરે, પણ દરેક વાર મમ્મી બસ મને ટકટક કર્યા જ કરે છે, દરેક કામમાં, દરેક વાતમાં. નો રીતિકા, કે તારો કંઈ વાંક નથી, છતાંય તારે સાંભળવું પડે છે. મને પણ જરાય નથી ગમતું, પણ તું જ કે હું આમાં શું કરી શકું? જો મમ્મીને કંઈ કહેવા જાઉં છું તો મમ્મી તરત જ ગુસ્સો કરીને મને કહેશે કે તારી બૈરીએ તને પાઠ ભણાવ્યો છે, એ બધી વાતો લઈને આવ્યો છે. અને જો હું તને કંઈક સમજાવવાની કોશિશ કરું છું તો તું મને કહે છે કે તમે મમ્મીને ક્યારેય કંઈ કહેતા નથી. તું કે ને રીતિકા, બંને વચ્ચે મરો તો મારો જ છે ને. દેવાંગ, આપણા જ્યારથી લગ્ન થયા છે ને ત્યારથી હું જોતી આવી છું કે મમ્મી મને દરેક કામમાં ટકટક કર્યા જ કરે છે, પણ તું છે ને, તું ત્યારથી લઈને અત્યાર સુધી તું મને જ કહે છે અને હું બધી વાતમાં સમજુ જ છું ને, પણ તારે 1-2 વાર તો મમ્મીને પણ સમજાવવું જોઈએ કે નહીં? બકા, મેં મમ્મી સાથે વાતચીત કરી હતી, પણ જો મમ્મીનો સ્વભાવ જેવો છે એવો છે. આ ઘરમાં ભાભી પણ વર્ષોથી એડજસ્ટ કરીને રહે છે ને, એમને ક્યારેય કોઈ પણ બાબતે વાંધો નથી આવ્યો. તો પછી તું શું કામને સામી થાય છે? જો મારી વાત સાંભળ, આ લગ્ન છે ને એ માત્ર ને માત્ર તારી અને મારી પૂરતા નહોતા, આપણા પરિવાર સાથે પણ હતા. મતલબ કે પરિવારનું ધ્યાન રાખવાનું, પરિવારની કેરિંગ કરવાની, બધાની વાતોને માનવાની. તો પછી રીતિકા, હું એમ કહું છું કે મમ્મી તને કંઈ પણ કહે ને તો ચૂપચાપ સાંભળીને બીજું કામ પતાવી નાખવાનું. એટલે મમ્મીને બોલવાનો ચાન્સ જ નહીં મળે ને. તું શું કામ ચાન્સ આપે છે? પણ હું એ જ કહું છું કે જ્યારથી લગ્ન થયા છે ત્યારથી મેં એ જ કર્યું છે. બસ મમ્મીની વાત સાંભળવાની, મમ્મી કંઈક કહે તો સામે કંઈ નહીં બોલવાનું, ચૂપચાપ પોતાનું કામ કર્યા કરવાનું, બધી જ વાત માનવાની. પણ એ બધું ક્યાં સુધી ચાલશે? અરે હવે હું થાકી ગઈ છું અને તું મને કહે છે એડજસ્ટ કરવાનું, તો હું એ જ કરું છું. અને તું શું કહેવા માંગે છે કે હું પરિવારનું ધ્યાન નથી રાખતી? નાના બકા, એવું નથી કહેવા માંગતો. તું બધું ધ્યાન રાખે જ છે, પણ બધી વાતોને મનમાં લઈને ફરે છે ને, પ્રોબ્લેમ ત્યાં ઊભો થાય છે. આ કેમ ભાભીએ ક્યારેય પણ આજ સુધી મમ્મી સાથે ક્યારેય ઝઘડો નથી કર્યો? કેમ ક્યારેય કોઈ ફરિયાદ જ નથી કરી મોટા ભાઈને? કંઈક તો કારણ હશે ને. તો જેવી રીતે ભાભીમાં એડજસ્ટ કરી શકે છે, તું કેમ ના કરી શકે રીતિકા? કેને મને. ભાભીની વાત ભાભી જાણે. મારાથી જેટલું એડજસ્ટ થતું હતું મેં કરી લીધું. હવે મારાથી એડજસ્ટ નથી થતું. હવે આ બધું હું નથી સહન કરી શકતી. અને તું બી છે ને, તું બી એમના માટે જ બોલે છે, મને જ સંભળાવે છે. રીતિકા, મારું તો આ ઘરમાં કોઈ છે જ નહીં. અરે કેમ નથી કોઈ? હું છું ને. અને આમ પણ મેં પણ તને કહ્યું હતું ને કે હું હંમેશા ઘરની બધી બાબતોમાં તારી સાથે રહીશ. એટલે તો તને સમજાવવાનો પ્રયત્ન કરું છું રીતિકા. હા, એટલે તું મને જ સમજાવવાનો પ્રયત્ન કરે છે, એને સાથ આપવો ન કહેવાય. તો પછી તું કે હું બીજું તો શું કરી શકું? કોઈને માનવું નથી, કોઈને સમજવું નથી, અને બધાને પોતાનો કકો સાચો રાખવો છે. તો પછી તું કે ને, મમ્મીને શું કહું? અને આમ પણ હમણાં જ તે ઓફિસે જવાનું છે મારે, એટલે મમ્મીને મળવા જઈશ તો મમ્મી પણ આ જ વાતો કરવાના છે. આનાથી નવીન કંઈ નહીં આવે ઘરમાં. મારે અર્જન્ટલી જવું છે. અને જાઓ તમે. મારું કોઈ નથી સાંભળતું. સોરી બકા, હું કરું છું ને મેનેજ. સમય આપ મને, હું મમ્મી સાથે વાતચીત કરીને જઈશ. બસ. હા વાતચીત કરશે પણ સમજાવશે કઈ નહીં.
આજકાલની આવેલી મને શિખામણ આપે છે. ખબર નથી પડતી કે હું એની સાસુ છું કે એ મારી સાસુ છે. જય શ્રી કૃષ્ણ. કઈ બોલતા હતા? જય શ્રી કૃષ્ણ. કેમ મૂંગી રહો? અરે આ તમારો બાટલો ફાટેલો લાગે છે હે મમ્મી? ખરું કહેવાય, અંદર જે કે ઘરવાળી મને કગડાવે છે, અહીંયા જો કે તમે એકલા એકલા વાતો કરો છો. મતલબ થયું છે શું તમને બંનેને? કહેશો જો મને? દેવાંગ, આ ઘરમાં પહેલેથી કોનું ચાલે છે? તમારું. તો પછી એવું ઈચ્છે છે કે તારી ઘરવાળી આ ઘરમાં આવી છે તો હવે તારી ઘરવાળીનું ચાલે? મમ્મી એવી વાત નથી, પણ હું શું કહું છું કે સમય બદલાયો છે તો પછી સમય પ્રમાણે આપણે પણ બદલાવવું જોઈએ કે એ નહીં? ભાઈ, સમય ભલે બદલાયો પણ આ ઘરના નીતિ નિયમો નહીં બદલાય. તારી બાયડીને સમજાવી દે છે કે રસોડામાં જે રીતનું હું કહું ને એ રીતનું થવું જોઈએ. મમ્મી હવે તમારે નિવૃત્તિ લઈ લેવાની જરૂર છે. અરે હું તો કહું છું કે રસોડાની, ઘરની, કોઈ કામકાજની, વ્યવહાર તહેવારની આ બધી જવાબદારીઓ તમે છોડી દો. અત્યારમાં જેને વહુઓને બધી જવાબદારીઓ સોંપી દેવાય, વહુઓ પોતાની રીતે વહીવટ કરી લેશે. એમાં શું મમ્મી તમે બધું માથા ઉપર લઈને ફરતા રહેશો? જો ભાઈ દેવાંગ, આ દિન સુધી તારો મોટો ભાઈ હસકોઈ નથી બોલ્યો કે મોટી ભાભી નથી બોલી, એટલે તારે આ ઘરમાં બોલવાનું થતું નથી, સમજો? અને આ રીતિકા જો વહુ છે આ ઘરની, ને જો બીજું કોઈ હોત ને તો 2 ઝાપટ મારી દેત, સમજો? અરે મમ્મી કેવી વાત કરો છો? ઝાપટ મારી દેત મતલબ ઘરની વહુ છે. અને જો તમે આવી બધી વાતો કરશો તો તમને ખબર છે આ ગામના લોકો કેવી કેવી વાતો કરશે ગામ પછી ગયા તમારી. ચૂલામાં, ગામ ગયા ચૂલામાં. મારે ઘરમાં મારે શું કરવું ને એ મને કરવા દ્યો. અને સાંભળ, તું અને તારી ઘરવાળી ઉપર વઠ્યા છો ને તો બંનેને બિસ્તરા પોટલા ભરીને ઘરની બહાર કાઢી મૂકીશ. હોતું હશે મમ્મી, હું ક્યાં ક્યારેય તમારી ઉપરવટ ગયો છું? પણ જો મમ્મી આ સાચું કહું ને તો આ રમીલા કાકીને ત્યાં પણ એવું જ હતું ને, આપણે જેમ જ એ લોકો રહેતા હતા. પણ જે દિવસથી એમના છોકરાની વહુ ઘરમાં આવીને એ દિવસથી રમીલા કાકીએ બધી જ માથાકૂટ છોડી દીધી. એ રમીલા કાકી છે, સમજો? એ રમીલા કાકી છે, હું રમીલા કાકી નથી. એટલે કોઈના ઘરની કમ્પેર કરવાની કોઈ જરૂર નથી. પણ મમ્મી આજકાલની વહુઓને કોઈના હાથ નીચે રહેવું નથી ગમતું. એને તો થઈ જાય નોખા. કોણ કહે છે કે આ ઘરમાં રહી? કહી દે તાર બાયડીને, અને તુંય હાલતો થાજે એની ભેગો. નોખું નથી થવું મમ્મી, એટલા માટે તો હું તમને વિનંતી કરું છું કે જુઓ ઘરમાં થોડું ઘણું લેટ ગો ચાલ્યા કરતું હોય, આપણે પણ જતું આવતું કરી દેવાય. અને વર્ષોથી આ ઘરમાં કેમ ચલાવવું ઘર, કેમ રહેવું, લોકોને કેમ ટ્રીટ કરવાની મને બધી ખબર છે. આ તારા પપ્પા જ્યારથી આ દુનિયા છોડીને ગયા છે ને ત્યારથી આ ઘરનો વહીવટ હું કરું છું. હું નથી ઈચ્છતી કે હું જ્યાં સુધી જીવતી છું ત્યાં સુધી મારા દીકરા કે વહુ આ ઘરમાં વહીવટ કરે, સમજો? જુઓ મમ્મી હું પણ નથી ઈચ્છતો કે આવું કંઈ થાય. હું પણ રીતિકાને અત્યારે સમજાવીને જ આવ્યો છું. એ મારી સામે ઘણી બધી ફરિયાદો કરતી હતી. મેં એને પણ કહ્યું છે ને તમને પણ કહું છું કે એણે તો મારી બધી વાતોને માન્ય રાખી છે. કહ્યું છે કે થોડું ઘણું જતું આવતું કરશે. પણ મમ્મી જો તમે જ તમારું વલણ નહીં બદલો તો પછી રીતિકાની ગેરંટી કેવી રીતે લો? નહીં બદલાય મારું વલણ. એ તો આજે પણ નહીં બદલાય, ભવિષ્યમાં પણ નહીં બદલાય. પોસાય તો આ ઘરમાં રહ્યો, નગર પોચા પગે હાલતા થાવ. એ તો પ્રોબ્લેમ છે મમ્મી કે અમને આ ઘરમાં એડજસ્ટ થવું છે પણ તમારે થવા નથી દેવા. એ જ વાત થઈને અરે બિચારી એ તો બધી વાતે માનવા તૈયાર જ છે, પણ તમે જો કે બસ હા તમને જરા પણ લેટ ગો કરવું નથી. જો મમ્મી આજકાલનો સમય એવો નથી, આ બધાને બધી વાતનું ખોટું લાગી આવે. જો મમ્મી રીતિકાને કંઈક ખોટું લાગી આવશે તો જો આવું ભૂલવું તો ના જોઈએ, પણ બની શકે કે મારા ઘર સંસારમાં પણ આગ લાગી શકે. જો દેવા, ભલે આગ લાગતી, આ ફાયર બ્રિગેડને બોલાવીને આપણે ઓલવાઈ દેવું અને બીજી લઈ આવશું. એવા કઈ સિક્કા નથી માર્યા કે રીતિકા તારી સાથે રહેશે તો જ જિંદગી જાશે. આ બીજી છોકરીને લગ્ન કરાવી દઈશ. પણ મમ્મી આ લાઈફ કઈ રમકડા જેવી થોડી છે કે આજે આની સાથે, કાલે બીજા કોઈની સાથે, ફરી પાછું ત્રીજા કોઈની સાથે. અરે તમારે તો ઉલટાનું બધું છોડતા રહેવું જોઈએ, પણ નહીં આ તમે બધી વસ્તુ પકડીને બેઠા છો. અરે મમ્મી હું તો કહું છું કે જેને માથા પરનો ભાર હળવો કરી એ નાખો. ભાઈ, તું હવા હવા માથાકૂટ કરમાં કરતો હોય ની છાનો મનો કામ કર જા. અચ્છા, મારી જ પ્રોબ્લેમ છે કે હું તમારી પાસે આવ્યો. કોણે કીધું? સોરી 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 મિસ્ટેક થઈ ગઈ.
જય શ્રી કૃષ્ણ, હું જાઉં છું. હું તને એક વાત પૂછવા માંગુ છું. તો આવી રીતે શું કામ પૂછો છો? પાડોશી આવીને પૂછતા હોય એમ પૂછી લો ને જે પૂછવું હોય. હા જો આ દેવાંગના હમણાં લગ્ન થયા છે, નવા લગ્ન થયા છે, તો હવે રીતિકા વહુને તો સારું છે ને, આમ મમ્મી હેરાન તો નથી કરતા ને? રીતિકા વહુને બહુ સારું છે, એટલું સારું છે ને કે તમે વાત જ જવા દો. તો સારું. તમને ખબર છે મમ્મી અને રીતિકા એકબીજાને જોવે ને કૂતરાની જેમ ઝઘડો કરે છે. તો તું આવી રીતે વાત મને કરશો? તો કેવી રીતે વાત કરું? સીધી તો વાત છે. હવે રોજ ઉઠીને ઝઘડા કરશે તો શું થવાનું? આ રીતિકા વહુ આવ્યા ને એ બસ 2 દિવસ શાંતિથી રહ્યા છે, પછી એ અને મમ્મી જેવા એકબીજાની સામે આવે ને તમે સમજો કે 7 પેઢીના દુશ્મન સામે આવ્યા હોય. હા, પણ તને તો ખબર જ છે ને કે આ મમ્મીનો સ્વભાવ પહેલેથી આવો જ છે. હે? તો જરીક રીતિકાને સમજાઈ દેજે ને. અરે હું શું સમજાવું? જો એમાં રીતિકાનો કોઈ વાંક નથી. સીધી વસ્તુ છે કે કોઈ છોકરી લગ્ન કરીને આવે તો એને સેટ થતાં વાર લાગે. કોઈના ઘરના રીત રિવાજ કેવા હોય, કોઈની જીભના સ્વાદ કેવા હોય, કોઈને ખબર ન હોય. ઘરમાં પરિવારમાં ઢળતા વાર લાગે ને. પણ નહીં, તમારા મમ્મીનું કહેવાનું એવું છે કે ઘરમાં આવ્યા એટલે બસ આપણે સંપૂર્ણ થઈ જવાનું. એવું તો ના હોય ને. ના જ હોય ને, મને ખબર છે, પણ હવે શું કરવું બોલ? આનો કાંઈક રસ્તો તો કાઢવો પડશે ને. રસ્તો તો તમારે કાઢવો પડશે ને. હું તો શું કરી શકું આમાં? રસ્તો કાઢવા માટે તમારે કંઈક કરવું પડશે. અને હું સાચું કહું ને તો રીતિકા ખોટી નથી, પણ આ મમ્મી છે ને, મમ્મી ક્યારેય કોઈને સમજવાની કોશિશ કરતા નથી. અત્યાર સુધી મારી પાછળ પડ્યા હતા, હવે રીતિકા આવી એટલે મને પડતી મૂકી અને એનો વારો કાઢ્યો. પણ તું કાક તો સારું બોલ, આવું હું કામ બોલશો? હું ક્યાં કંઈ ખરાબ બોલું છું? ખરાબ તો હવે હું બોલવા જવાની છું. સાંભળો, આવું ને આવું ચાલશે ને તો મને નથી લાગતું કે રીતિકા વહુ આપણા ઘરમાં ટકશે. કાં તો બંને માણસ અલગ થશે, કાં આપણે બધા અલગ થશું, અને કાં રીતિકા વહુ એના પિયર જશે. બસ કર, મારી વાત કાન ખોલીને સાંભળ. જો આપણો પરિવાર છે ને બહુ સુખી પરિવાર છે, અને હતો. બધાય ભેગા રહેવી ને તો જ જીવવાની મજા આવે, સમજે? એટલે નોખા થવાની વાત તો કરવાની જ નથી. અરે હું ક્યાં કરું છું? હું તો તમને સચ્ચાઈ બતાવી રહી છું કે ઘરમાં આવું આવું ચાલે છે, ધ્યાન રાખજો. હા, પણ હું તને શું કહું, જો આવું ન થાય ને એવું આપણે કરવાનું છે. એટલે સમજી? એટલે હું તને એમ કહું છું કે રીતિકાઓને તું સમજાવજે ને કે મમ્મીનો સ્વભાવ પહેલેથી આવો છે ને, તો થોડુંક સહન કરે એમ. જો હું વાત કરી જોઈશ, પણ પાક્કું નથી કહેતી કે શું થશે એમ. કારણ કે જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી રીતિકાનો વાંક નથી, એટલે કદાચ મારી વાત ના પણ માને. અને એવું પણ બની શકે એને એવું લાગે કે ભાભી મમ્મીનો પક્ષ ખેંચે છે, તો પણ કદાચ મારી વાત તો ઊંધી પડવાની શક્યતા છે. હા, તો મને ખબર છે, અત્યાર સુધી તે ઘણું સહન કર્યું છે. મમ્મી કે આમ કરી નાખો કામ એટલે તું એમ કરી પણ નાખ. એક કામ કરો ને, તમે મમ્મી સાથે વાત કરો ને. સૌથી બેસ્ટ આઈડિયા છે, તમે મમ્મીને બેસાડીને પૂછી લો કે વાંધો શું છે. મમ્મી બધું કહી દેશે. પછી જો એ વાતનું નિવારણ થશે તો આપણે કરી નાખીશું, અને જો નિવારણ નહીં થાય તો રીતિકા વહુનું પિયર તો છે જ તે. એટલે હા, એટલે એ પછી દેવાંગનું શું થાય? શું થશે? શું કાંઈ ના થાય, છૂટાછેડા આપવાના. છૂટા છેડા? પછી આ હેરાન ન થઈ જાય? વાત કરશો તે આનો કાંઈક એવો રસ્તો કાઢવો જોઈએ જેનાથી ઘરે ઝઘડાઈ ન થાય અને કોઈને નોખું ન થાય. એના માટે તમારા મમ્મીએ ચૂપ રહેવું પડે. રહેશે? મમ્મી તો એની આદત છે ત્યારથી આવો સ્વભાવ છે, શું કરવું? હા, તો પછી? પહેલેથી હું તો નાનો હતો ને ત્યારથી બધું સહન કરતો આવ્યો છું, ભણતો ત્યારથી ને તે અત્યાર સુધી, સમજી? પણ હું તને એમ કહું કે જો મમ્મીને તું સમજાવી જો ને. ઠીક છે, ટ્રાય કરીશ. પાક્કું નથી કહેતી. હા, ટ્રાય કરીશ એટલે ટ્રાય કરીશ એટલે ટ્રાય કરીશ. સમજાયું નહીં? સરખી રીતે સમજાય તો એ સમજી જ જાય કદાચ. જોઈએ. હા, અને બીજી વાત એ છે કે આવતા મહિને આપણે લગ્નમાં જવાનું છે તો ખબર છે ને? મને તો ખબર જ છે, પણ મને તો એ ડર લાગે છે કે આ મમ્મી અને રીતિકાને સાથે લઈને જશું ને તો આ લોકો ત્યાં પણ ઝઘડો કરશે અને કુટુંબમાં આપણું નાક કપાવી નાખશે. વાત જ એ છે ને, મને એ જ વિચાર આવે છે, પણ હવે એ લગ્નમાં જઈએ છૂટકો નથી, જવું પડશે એટલે જવું જ પડશે, સમજે તું? જો એવું હોય ને તો હું અત્યારે રીતિકા સાથે એકવાર વાત કરી જોઉં, કંઈ નિવારણ આવવાનું હશે તો આવી જશે. હા, અને એ જો ન માને ને તો મમ્મીને વાત કરજે. હો, પણ વાત કરજે. હા. હા, અને હાલ તો હવે હું જાઉં,
લા, મોડું થઈ ગયું છે. હે ભગવાન. મોડું થઈ ગયું તો કેટલી વાતો કરી. રીતિકા, હા ભાભી, કેટલામી વાર કચરો વાળે છે? શું કહું હવે ભાભી તમને. હા, 2 વાર તો વાળી ચૂકી છું, આ 3જી વાર વાળું છું. લાગ્યું મને, કારણ કે સવારથી તને કચરો વાળતા જ જોઈ રહી છું. આટલી બધી વાર કચરો વાળવાનું કારણ શું? મમ્મીજી છે? બીજું કોણ છે આ ઘરમાં આટલી બધી મહેનતનું કારણ? હું સમજુ છું કે મમ્મીજી તને ખોટી રીતે હેરાન કરે છે, તારો કોઈ વાંક નથી. પણ હવે શું થાય, તું બરાબર કામ નહીં કરે ને તો પણ તારે જ સાંભળવું પડશે. પણ ભાભી, આપણે એ બધું ક્યાં સુધી ચલાવીશું? અરે હું તો ચાલો નવી આવી છું, મને તો હમણાંથી જ ખબર પડી છે કે મમ્મીનો સ્વભાવ આવો છે. પણ તમે અત્યાર સુધી કેવી રીતે સહન કરો છો? કરવું પડે, ક્યાં જવું? આ લગ્ન કરીને આવીને ત્યારે ખબર નહોતી કે આવું કંઈ થશે, પણ ધીમે ધીમે જેમાં ઘરમાં રહેવા લાગીને એમ ખબર પડી કે મમ્મીજીનો સ્વભાવ બહુ જ ગંદો છે. પણ તું જ વિચાર કર ને, કોઈ એક વ્યક્તિ ખરાબ હોય એના હિસાબે આખા પરિવારને તો ન છોડાય ને. તમારી વાત સાચી છે ભાભી, પણ તોય સાચું કહું તો મને પણ નહોતી ખબર. નહીંતર સાચું કહું ને તો હું તો આ લગ્ન જ ન કરત. છોડ, થાકી ગઈ હોય ને તો લાવ હું કચરો વાળી નાખું. અરે ના ભાભી, વાત એનું નથી કે મારે કામ નથી કરવું કે હું થાકી જાઉં છું. વાત મમ્મીના સ્વભાવની છે. આ સ્વભાવ જ્યાં સુધી એવો રહેશે ને ત્યાં સુધી આ પરિવારમાં કોઈ પણ માણસ શાંતિથી પ્રેમથી રહી જ નહીં શકત. તો તું શું કરીશ? મમ્મી સાથે ઝઘડો કરીશ? એમની સામે બોલીશ? જો આ આઈડિયા તારો હોય ને તો બહુ ગંદો આઈડિયા છે. મમ્મી પાસે કોઈનું નથી ચાલતું. ભાભી, અત્યાર સુધી તો હું એ જ ટ્રાય કરું છું કે એમની સામે કંઈ નહીં બોલું. પણ સાચું કહું તમને, મારા સ્વભાવનું છે ને હવે કંઈ નક્કી નથી, કારણ કે હવે હું કંટાળી ગઈ છું. એટલે હું ક્યાં સુધી સહન કરીશ, હું ક્યાં સુધી આમ ચૂપચાપ બધું સાંભળીશ, એનું હવે કંઈ નક્કી નથી. એટલે તું મમ્મી સામે બોલીશ એમ? વિચારતી પણ નહીં, તને ખબર નથી મમ્મીનો સ્વભાવ બહુ, મતલબ કે તું જેટલો વિચારે છે ને એના કરતાં બહુ જ ખરાબ છે. મમ્મી જ્યારથી આ ઘરમાં આવ્યા ને ત્યારથી બધાનું જીવવાનું હરામ છે. ઇવન મમ્મીના સાસુ હતા ને એ પણ એમનાથી કંટાળી ગયા હતા. તો ભાભી, આ બધી વાતમાં વાંક આપણો છે જ નહીં, વાંક મમ્મીનો જ છે. તો આપણે બધા એક દિવસ મમ્મીને શાંતિથી સમજાવીએ તો કેવું રહે? તો મમ્મીને સમજ તો પડશે જ ને કે એ કેટલું ખોટું કરે છે આપણી સાથે. કદાચ, પણ જો ન સમજ્યા ને તો આ વાત વધારે ઊંધી પડશે અને મમ્મી વધારે હેરાન કરશે તને. જો હું તો આટલા વર્ષોમાં ટેવાઈ ગઈ છું, મને તો ખબર પડી ગઈ છે કે મમ્મીને કેવી રીતે હેન્ડલ કરવા. હવે તું વિચાર કે તારે શું કરવું છે. અને હા, આ કચરો 3જી વાર વાળતી હોય તો ભલે, પણ બરાબર વાળજે, નહીં તો પાછો મમ્મી 4થી વાર પણ વળાવશે. તો ભાભી, તમને શું લાગે છે કે મેં પહેલી કે બીજી વારમાં સરખી રીતે નહીં વાળ્યું હોય? એટલે મમ્મીને જો કરાવવું હશે ને તો એ તો ક્યાંકથી ગમે ત્યાંથી મારી પાસે કામ કરાવશે ને કરાવશે જ. તમને ખબર છે, અરે મને સવારે તો નાસ્તો કરવાની પણ ના પાડી દીધી. શું? હા, પણ શું કામ? એમ કીધું કે ઘરમાં પહેલા જેન્ટ્સ જમશે પછી જ લેડીઝ જમશે, અને વર્ષોથી આવું જ રૂલ છે. સવારે બધા ઉઠે ને એ પહેલા ભાખરી બનાવવાની, ચૂપચાપ નાસ્તો કરવાનો અને પછી બીજું કામ કરવાનું. જો મમ્મીની સામે પડવા કરતાં વધારે સારું છે. ખબર પણ નહીં પડે મમ્મીને કે તે પેટ પૂજા કરી. પણ ભાભી, ટ્રાય તો હું એ જ કરતી હતી, પણ હા, ખબર તો એને પડી જ જાય. પેલું કહેવાય ને, શૈતાન માટે વિચારો ને શૈતાન હાજર, એવું જ થાય. સાચી વાત છે, મમ્મી વિચારવા કરતાં વધારે ખરાબ. એટલે મારો મતલબ છે કે તીખા સ્વભાવના છે. પણ ઇટ્સ ઓકે, હવે આપણી પાસે કોઈ રસ્તો નથી. તારી પાસે એક રસ્તો છે. કાં તો છે ને તું આ ઘર છોડીને જતી રહે, અને એવું ન કરવું હોય ને તો મારી જેમ ચૂપચાપ બધું સહન કરતા શીખી જા. ઠીક છે ભાભી, હવે તમારી પાસેથી મને ઉમ્મીદ હતી, તમે પણ એવું કહી દીધું, એટલે હવે મારી પાસે કોઈ રસ્તો જ નથી. એટલે જો હું તને હેરાન કરવા નથી માંગતી, હું તને સમજાવી રહી છું કે જ્યારે આપણું ન ચાલતું હોય ને ત્યારે ચૂપચાપ બેસવામાં વધારે મજા છે. તું જ વિચાર કર ને, મમ્મીજી સાથે ઝઘડો કરવા માટે દેવાંગભાઈને તો નહીં છોડી શકે ને તું? સારું ભાભી, હું ટ્રાય કરીશ. જ્યાં સુધી મારાથી આ બધું સહન થશે ત્યાં સુધી હું સહન કરવાની પૂરેપૂરી કોશિશ કરીશ. પણ આ મમ્મીજીની વટ તો મારે ઉતારવી જ પડશે.
મારે કંઈક તો કરવું જ પડશે. આ થઈ જશે, છોડ. લાવ, હું કચરો વાળી નાખું. અરે નાના ભાભી, હું કરી લઈશ, તમે બીજું બધું પતાવી લો. મોટા ભાઈ તમે આવો. મારે તારી હારે થોડીક વાત કરવી છે. વાત કરવી છે? એક મિનિટ હા, થોડુંક કામ છે, કામ બતાવી લો. બોલો ને મોટા ભાઈ, શું વાત કરવી છે? જો દેવાંગ, મારી વાત સાંભળ. હા, તારા જ્યારથી લગ્ન થયા છે ત્યારથી આપણા ઘરનું વાતાવરણ બહુ ગરમ રહે છે. એમાંય તે હમણાં તો બહુ જ વાતાવરણ બગડી ગયું છે. એ તો તને જાણ જ હશે. જાણું છું મોટા ભાઈ. મને આજે સવારમાં જ તે રીતિકાએ પણ ફરિયાદ કરી અને મમ્મીએ પણ ઘણી બધી ફરિયાદો કરી. જોકે બંનેને સમજાવીને આવ્યો છું. એટલે મને નથી લાગતું કે હમણાં 2-3 દિવસ કંઈ થાય બીજું. હું કંઈ ન થાય. હા, તને તો બેય કીધું હોય છે કે હવે નહીં ઝઘડો કરીએ, પણ આપણે જ્યારે ઓફિસ આવી જાવી ને પછી ઝઘડા થાય છે. મને તારી ભાભી બધી વાત કરે છે. હા, હવે રોજે રોજનું થયું છે. તમે જ કોને મોટા ભાઈ, આમાં શું કરવું શું નહીં મને તો કંઈ સમજાતું નથી. એક તરફ મમ્મી છે અને બીજી તરફ મારી પત્ની છે. જોકે સાચું કહું ને તો મારી પત્ની પણ કંઈ ખોટી નથી. બધા જ કામકાજ ધ્યાનથી કરી આપે છે, તો પણ મમ્મી કંઈ ને કંઈ વાંધા વસડકા કાઢે છે. અને તમે જ કોને મોટા ભાઈ. હા, તમે જો અત્યાર સુધી મારા દરેક કામની અંદર ખામીઓ જ કાઢી હોત તો અત્યારે હું અહીંયા બેઠો હોત. તમે મને આખો ધંધો શીખવ્યો, સમજાવ્યો, આખું સોપાન મને સોંપી દીધું. પછી જવાબદારી મારી બને છે કે મારે અહીંયા શું કરવું, કેટલા વાગે ઉઠીને કામે આવવું, કેટલા વાગે જવું. હું બધું મારી રીતે મેનેજ કરતો હોય તો પછી તમારે વાંધો કાઢવાની જરૂર શું છે? અને જો છતાં પણ તમે બધી વાતમાં વાંધો કાઢતા હોય તો તમે કહો, તમારી અને મારી વચ્ચે સારો સંબંધ રહે ખરા? ના રે. તો પછી હા, મમ્મીનું આવું જ છે. હા, જવાબદારી કોઈને સોંપતા નથી અને કોઈ સામેવાળો વ્યક્તિ વગર જવાબદારી સોંપે કંઈક સારું કામ કરી બતાવે તો પણ એનામાં સારાઈ તો દેખાતી જ નથી. વાત તારી હાચી. આ વાત આપણા ઘરની સત્તાની જ છે. મમ્મીને એ કોઈને આપવી નથી. તને ખબર ના હોય તો કહી દઉં કે હું કેવું તને, મારા લગ્ન થયા ને ત્યારે પણ મમ્મી આવી રીતે જ વર્તન કરતા હતા તારા ભાભી હારે. એટલે હું એકવાર ગયો ગુસ્સામાં અને કીધું કે હાવ આવું આવી રીતે નહીં હાલે. તમારે હવે બસ 3 ટાઈમ ખાઈ લેવાનું, કાંઈ કોઈને કહેવાનું નહીં. તો મને તરત જ કીધું કે તમને જો આ ઘરથી પ્રોબ્લેમ હોય કે મારાથી પ્રોબ્લેમ હોય તો તમે બેય આ ઘર છોડીને જઈ શકો છો. એક્ઝેક્ટલી. સવારમાં મને પણ મમ્મીએ આ જ શબ્દ કહ્યો હતો. કહેતા હતા કે તારે રહેવું હોય તો રહે, ના રહેવું હોય તો ઘર છોડીને જતો રહે. હવે તમે કહો મોટા ભાઈ, આપણે જેને પરિવારને સંભાળીને સાચવીને રહેવું છે તો શું એમાં આપણો કંઈ પ્રોબ્લેમ છે? આપણો કંઈ વાંક છે? પણ નહીં. મમ્મીને તો કંઈ પણ કહેવા જઈશું એટલે કહે છે કે ઘર છોડી દે. તો શું આપણે ઘર છોડીને જતા રહેવું? નહીં, ઘર છોડવાની તો વાત કરવાની જ નથી. પણ બીજી એક વાત કરવી છે મારે કે જો અત્યાર સુધી તાર ભાભીએ બધું સહન જ કર્યું છે તારા લગ્ન પહેલાં, તને એ ખબર જ હશે ને. એવી રીતે જો તું હા રીતિકાઓને તું સમજાવે તો વધારે સારું. મોટા ભાઈ, તમે કેવી વાત કરો છો કે પારકા ઘરેથી આવેલું પક્ષી જેને આપણે પાંજરામાં પૂરીને રાખવું છે અને પછી પાંજરું પણ સોનાનું આપવું છે, આ જમવાનું પણ ચાંદીની પ્લેટમાં આપવું છે. તમને શું લાગે એ પક્ષીને પાંજરામાં પૂરાઈને રહેવું ગમતું હશે? ના જ ગમે ને. હવે કોઈની આઝાદી છીનવીને આપણને શું મળવાનું છે? મમ્મી કેમ આ વાત સમજતા નથી? અને આમ પણ રીતિકા થોડી ભણેલી ગણેલી છોકરી છે, બધી રીતે હોશિયાર છે, હોનાર છે. એટલે તમે જ કહો ને. હવે એ વ્યક્તિને આ બધું સહન કરવું પડતું હોય તો ક્યાં સુધી એ સહન કરશે? કાલે ઉઠીને એ પણ બોલવાની જ છે. પણ જો મને છે ને સીધી રીતે આનું કોઈ સોલ્યુશન દેખાતું નથી.
એટલે મેં પણ નક્કી કર્યું જ છે કે જો નોખા થવું એ સમસ્યાનું સમાધાન હોય ને તો અમે લોકો નોખા થઈ જઈએ. બસ હવે આ નોખા થવાની વાત નહીં કરતો. આનો કંઈક બીજો રસ્તો નીકળે ને તો કાઢ. કોઈ રસ્તો નથી અને મને તો દૂર દૂર સુધી કોઈ રસ્તો દેખાતો નથી સિવાય કે એક સમજણ શક્તિ. આ સમજણ શક્તિ અને મર્યાદા બધાની અંદર આવી જાય તો પછી કંઈ થવાનું જ નથી. પણ નહીં આવે મોટા ભાઈ, આપણા ઘરમાં આ વસ્તુ ક્યારેય નહીં આવે. છતાં પણ તું મમ્મી હારે વાત કરી જોજે. હા ઠીક છે, જોઈ લઈશ. મમ્મી મમ્મી તમે કરવા શું માંગો છો મને કહેશો? હા, હજી તો સવારમાં તમને સમજાવીને ગયો હતો કે ઘરમાં શાંતિથી રહેજો, ઘરમાં લડાઈ ઝઘડો નહીં કરતા. પણ નહીં, તમારાથી તો રહેવાતું જ નથી ને મમ્મી. કેમ આટલો બધો ઉગ્ર થઈને આવે છે? તને કઈ તકલીફ છે હજી આ ઘરમાં? અને તું આજકાલનો તો આ ઘરમાં રહેતો નથી, નાનપણથી અહીંયા જ રહી છે. અને મારો દીકરો છે, દત્તક તો લીધો નથી કે તને ખબર ન હોય મારા સ્વભાવની? અરે મમ્મી, આ ઘણી માં પોતાના દીકરાને દત્તક લેતી હોય છે ને, તો એ પણ પોતાના દીકરાને આટલો બધો ત્રાસ નહીં આપતી હોય જેટલો ત્રાસ તમે આપી રહ્યા છો. એટલે તું એવું કહેવા માંગે છે કે હું તને ઘરમાં ત્રાસ આપું છું? તો શું કરો છો બીજું કહો ને? આ ધરાઈને ધાન ખાવા તો દેતા નથી. હજી સવારમાં ગયો હતો ત્યાં અત્યારમાં સાંજે પાછો ઝઘડો કર્યો. બરાબર, એટલે તારી બાયડી તું ઘરની બહાર જાય એટલે સીધો ફોન કરી દેતી હશે કે મારી મમ્મી એટલે કે મારી સાસુ આમ કરે છે, મારી સાસુ તેમ કરે છે. એટલે સાસુનો દીકરો અહીંયા આવીને ફરિયાદ કરે છે. હા તો કરું જ ને, ના કરું તો શું કરું બીજું? તમે કહો ને. આ ઘરમાં રહેવા માંગુ છું, ઘરમાં સંપીને બધાને રાખવા માંગુ છું, પણ નહીં, આ તમારાથી તો શાંતિથી રહેવાતું જ નથી. અરે મમ્મી શું ફેર પડે છે? શું અશાંતિ ફેલાવી? શાંતિથી રહેવા માંગે છે તો શું અશાંતિ ફેલાવી? મેં મારી બૈરીએ જમવાનું તો બનાવ્યું જ હતું ને. હવે શાક કદાચ રીંગણાનું હોય કે ભીંડાનું હોય, શું ફેર પડતો તો? પણ નહીં, આ પૂછીને તમારે નતું બનાવ્યું મને. તો મતલબ કે તમને પૂછીને ના બનાવે તો પછી તમારે લડાઈ ઝઘડાઓ કરવાના. હા તો વર્ષોથી હું કહું છું એમ ચાલ્યું આવે છે તો એમ જ કરવાનું હોય. તેની મનમાની નહીં કરવાની, મનમાં આવે એમ. અરે હું કહું શાના કરો છો મમ્મી? આ તો તમે કહો છો એમ બધા કરતા આવ્યા છે, તો એનો મતલબ એમ નથી કે બધા તમારા ગુલામ છે. આ તો તમે તો એવું જ વર્તન કરો છો આ ઘરમાં. ગુલામ છે એટલે રહેવું પડે, બરાબર? આ ઘરમાં જેમ કહું છું એમ કરવું પડે અને રહેવું પડે. હા તો હું છે ને એવી રીતના આ ઘરમાં રહેવા નથી માંગતો મમ્મી. એટલે? એટલે પણ તમામ હદ વટાવી ચૂક્યા છો તમે. આ તમારા દીકરાને દીકરા તરીકે રાખી નથી શકતા તો પેદા શું કામ કર્યો હતો મને? બોલવામાં ભાન રાખ. તારી માં સામે વાત કરે છે. પેદા શું કામ કર્યો એટલે? એક દીકરો ઉઠીને માને આ વાત કરે, શરમ નથી આવતી? નથી આવતી શરમ મને. જો તમને શરમ ના આવતી હોય ને તો મને પણ જરાય શરમ નથી આવતી. અને મમ્મી તમે જ કહેતા હતા ને કે આ ઘરમાં રહેવું હોય તો રહે, નકર નોખો થઈ જશે. તો નિર્ણય કરી લીધો છે. શું નિર્ણય કર્યો છે? કે આ ઘરમાંથી હું સામે ચાલીને નોખો રહેવા જતો રહીશ. મારે નથી રહેવું તમારા કોઈની સાથે. અને આમ પણ આ રોજે રોજની માથા કુર્તી હવે છે ને કંટાળી ગયો છું. મગજ નથી કામ કરતો મારો. ઓફિસે જાઉં છું તો ત્યાં ફોન આવે છે, ઓફિસેથી ઘરે આવું છું તો લડાઈ ઝઘડો શરૂ હોય છે. અરે આખો દિવસ મારે શું બધાને કહેતા ફરવાનું કે તમે સમજો સમજો સમજો? આખરે મારી પણ લાઈફ છે ને મમ્મી, મને પણ જીવન જીવવું છે. પણ નહીં, આ તમે લોકો શાંતિથી જીવવા દેશો તો હું કંઈક મારા માટે વિચાર કરીશ ને. એટલે આજકાલની આવેલી વહુ મારા દીકરાને કાન ભંભેણી કરે છે, એના કારણે મારો દીકરો આજે મારાથી અલગ થવાનું વિચારે છે. જુઓ મમ્મી, કોઈને છે ને બંધનમાં રહેવું ગમતું નથી. એ આખરે તમે હોય તો પણ ભલે, કે પછી મારી પત્ની રીતિકા હોય ને તો પણ ભલે. આ બધાને છૂટછાટથી રહેવું હોય છે. પણ નહીં, આ તમારા જેવી સાસુ છે ને ક્યારેય પણ કોઈને જપીને રહેવા નહીં દે. અને આમ પણ આ તમારી જેવી સાસુ હોય તે સાસુમાનું નામ બદનામ કર્યું છે. આમ તેમ તો કંઈ નથી કહેવાતું કે સાસુમાં છે ને બહુને દીકરી તરીકે રાખી ના શકે. તમારા જેવી સાસુ હોય તો કેવી રીતના રાખે? બસ કોઈ પણ કામ કરીને આપે બિચારી તો બસ આ નથી કર્યું, પેલું નથી કર્યું, આવી રીતે કરવાનું, પેલી રીતે કરવાનું. અરે માણસ બે વખાણના શબ્દો તો કહી શકે કે નહીં કોઈને? વાહ દેવાંગ વાહ. હા, 20 વર્ષના પ્રેમને ભૂલીને જે 2 મહિનાના પ્રેમ પત્ની માટે વરસાવે છે, એના માટે મા સામે આટલું બધું ઉગ્ર સ્વભાવ અને આટલું બધું તોછડું વર્તન કરે છે અને માને છોડીને જવાની વાત કરે છે. વાંધો જ આ છે મમ્મી તમારો વાંક છે, છતાં પણ તમને તમારો વાંક દેખાશે નહીં.
અને આમ પણ હું મારી મા સાથે આવું વર્તન ના કરું તો શું કરું બીજું? કહો ને મમ્મી, અહીંયા સુધી કંટાળી ગયો છું. અરે કંઈ સમજાતું નથી કે હવે શું કરવું છે શું નથી કરવું. અને આમ પણ આજે એક લાફો માર્યો છે ને મમ્મી, કદાચ એકના બદલે બીજા 3-4 લાફા મારવા હોય તો મારી જ દો. કારણ કે હવે પછી આ ઘરમાં હું તમારી સાથે નહીં હું. અને આમ પણ આવી રીતના રહેવું ને એના કરતાં તો કદાચ ભગવાન મોત આપે ને તો મોતેય સારું. દેવાંગ, હું બોલે છે તું? આ તને મોત? લા 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 લા. મમ્મીજી તારી પાસે જ આવતી હતી ઉપર? અરે ધક્કો ન ખવાય ને, મને બોલાવી લેવાય ને, હું સીધી તમારી પાસે આવી જાત. કેમ આજે બહુ ઓવર એક્ટિંગ થાય છે? સાચું? ના ના, તમને એવું લાગે છે. કંઈ કામ હતું? હા, બહુ મોટું કામ હતું. મોટું? એટલા માટે જ. મમ્મીજી પ્લીઝ, હું ગોદડા નહીં થઉં. અરે બ્લેન્કેટ ને ગોદડા કંટાળી જવાય એટલા મેલા થઈ ગયા છે, હું નહીં થઉં. મીરા, આ બધી મજાકની વાત નથી અત્યારે, સમજી? અને તું આ ઘરમાં આવી એને કેટલા વર્ષ થયા? 5. 5 વર્ષ થયા ને? અને તારી દેરાણી તારી પછી આવી છે. હા, તો તું હું જે કહું છું એ કરે છે ને? કરું છું. તો પછી આ રીતિકાને શું પ્રોબ્લેમ છે? હું કહું એ નથી કરતી સાચું બોલે છે. એટલે એટલે મારો મતલબ છે કે એની મતે તમે જે વાત કરો છો એ ખોટી છે, એનું પોતાનું મત સાચું છે એમ. એટલે મીરા, મને એ સમજાતું નથી કે રીતિકાને હજી નવા લગ્ન થયા છે એટલે આ ઘરની રીત રિવાજ ન ખબર હોય, અને હું એને શીખવાડવા માંગુ છું કે આ ઘરમાં કઈ રીતના લોકો રહે છે અને કઈ રીતના લોકો જીવે છે, તો પછી એને દેવાંગની કાન બોમ્બેની શું કરવાની જરૂર છે? સાચી વાત છે તમારી, એવું તો કરવું જ ન જોઈએ. તમને હું કહેતી હતી ને કે મારા જેવી ભોળી વહુ તમને બીજે ક્યાંય નહીં મળે, ત્યારે તમારી વાત માની નહીં, મોટા ઉપાડે બીજી વહુ કરતા હતા. લો આ બીજી વહુ આવીને શું કર્યું? એટલે તું મને અત્યારે મેણા ટોણા મારે છે? બિલકુલ નહીં મમ્મીજી, તમને મેણાટોણા મારવાની મારી હિંમત ક્યાં. આ તો હું તમને કહું છું કે પહેલાં આપણે જેવું વિચાર્યું હોય ને ભવિષ્યમાં એવું જ થાય એવું જરૂરી નથી. સમય છે, આમ બદલી જાય. સમય બદલી જાય, પણ સમયની સાથે જો માણસ બદલે ને એ માણસમાં ખાઈ લેવાનું ન હોય. એટલે સમય ભલે બદલાય પણ મારો સ્વભાવ અને હું ક્યારેય નહીં બદલાવું. પણ એ તો ખોટું કહેવાય ને મમ્મીજી. જો તમે પરણીને આવ્યા ત્યારનો સમય અલગ હતો, તમારો દસકો ચાલ્યો હશે ત્યારે, પણ અત્યારનો સમય અલગ છે. હવે તમે વૃદ્ધ થઈ ગયા છો, એટલે કે તમારી ઉંમર થોડી વધી ગઈ છે એમ. હવે તમારું ન ચાલે તો પછી ખોટું શું લગાડવાનું હોય? મને એવું લાગે છે કે નાની વહુની સાથે રહી રહીને મારી મોટી વહુ પણ એના રંગમાં રંગાઈ ગઈ લાગે છે. રંગાણી નથી, પ્રૂફ સાથે કહી શકું કે બિલકુલ એવું કંઈ થયું નથી. પણ હા, જો આવું ને આવું ચાલશે ને તો કદાચ બની શકે કે રીતિકાને જોઈને કાલે હું પણ મારું સ્ટેન્ડ લેવા લાગું. સીધી વાત છે ને મમ્મીજી, ઘરમાં એક વહુ બોલતી હોય ને બીજી વહુ ચૂપ કેવી રીતે રહી શકે? મીરા, આજ દિન સુધી એવું નથી વિચારતી કે તમે લોકો પારકા છો. બંને વહુ મારી પોતાની દીકરીની જેમ રાખું છું, પણ ઘરમાં કઈ રીતે રહેવાનું કઈ રીતે નહીં આ વર્ષોથી ચાલ્યું આવે છે શીખવાડવાનું. બિલકુલ નહીં મમ્મી, તમે અમને દીકરી નથી સમજતા. દીકરી સમજતા હોત ને તો આટલા હેરાન જ ના કરતા હોત. કઈ માં પોતાની દીકરીને સવારે 5 વાગે ઉઠાડે, દિવસમાં 10 વખત એમ કહે કે કચરો વાળી નાખ. કહેવાય છે, ગઈડાઓ કહેતા હતા કે ઘરમાં રજી હોય ને તો ક્યારેય લક્ષ્મી ન આવે, એટલા માટે વારંવાર કચરો કાઢવાનું કહું છું. મમ્મીજી, એ માણસની પોતાની માન્યતા છે. ખોટી વાત છે આ બધી કે ઘરમાં રજ હોય તો લક્ષ્મીજી ન આવે. અરે પહેલાના ઘર તો માટીથી જ બનતા હતા. તો સીધી વસ્તુ છે ને કે જે ઘર માટીથી કે ગારથી બનાવેલું છે તો એમાં થોડી ઘણી રજ તો રહેવાની. મતલબમાં તું પણ મને શીખવાડવા માંડી છે કે મારે શું કરવું અને શું નહીં. સમજાવું છું, શીખવાડતી નથી. કાલ સવારે આવેલી રીતિકા મારા દીકરાને એવી કાન ભંભેણી કરે છે કે આ ઘર છોડવાની વાત કરી છે. મમ્મીજી, નહીં માનો ને તમે, વાંક રીતિકાનો નહીં તમારો છે. તમારે માનવું હોય તો પણ ભલે ને ન માનો તો પણ. એટલે એટલે એમ જ
કે તમે ભેદભાવ કરો છો, તમે અમને હેરાન કરો છો. રીતિકા કોઈ જગ્યાએ ખોટી નથી. અને આવું ને આવું ચાલશે ને તો દેવાંગભાઈ એક જ નહીં, અશોક, હું, રીતિકા ને દેવાંગભાઈ ચારેય આ ઘર મૂકીને જતા રહીશું. પછી જે કરવું હોય ને એ કરજો. મીરા, મીરા, રીતિકા, શું કરે છે તું આજકાલ? અરે શું થઈ ગયું? શું નથી થયું એમ પૂછ ને. તું જાણે છે ને કે મારે ટિફિન તૈયાર થઈ ગયું હોય તો ટિફિન લઈને જવાનું હોય છે, પણ તું છે કે રોજે રોજ મોડું કરે છે. મતલબ કે છેલ્લા 2-3 દિવસથી થાય છે. જો થોડુંક 5-5, 10-10 મિનિટ લેટ થતું હોય તો વાંધો નથી, પણ આજે પૂરી અડધો કલાક લેટ છો તું. હવે આટલું બધું કંઈ સુવાનું હોય? દેવાંગ, હું છે ને આ ઘરમાં નોકરાણી કરતાં પણ વધારે કામ કરું છું, અને એકને એક કામ હું વધારે વખત મારે કરવો પડે છે તમારા મમ્મીના લીધે. એટલે કોક દિવસ આમ સવારે ઉઠવામાં જો મોડું થઈ જાય ને તો એમાં એટલું બધું સંભળાવવાનું નહીં હોય. જો રીતિકા, તને સંભળાવતો નથી પણ સમજાવું છું. તું છે ને મારા ઘરની લક્ષ્મી છે, અને ઘરની લક્ષ્મી જો મોડી ઉઠે તો ઘરમાં લક્ષ્મી ક્યારેય ટકે જ નહીં. એટલે તને સમજાવીને કહું છું કે વહેલા ઉઠવાનું રાખ તો તારા માટે જ સારું છે. અને આમ પણ જો વહેલા ઉઠી જઈશ ને તો મમ્મીને તને ખીજાવવાનો ટોપિક પણ નહીં મળે, ગેરંટી મારું છું. દેવાંગ, તમે મને આ ઘરની લક્ષ્મી કહો છો એટલે તમારા વિચાર તો સારા છે, પણ મને આ ઘરમાં એવું લાગતું નથી કે હું આ ઘરની લક્ષ્મી છું. અને રહી વાત તમારા મમ્મીની, તો હું છે ને આ ઘરમાં ગમે તેટલું કામ કરી લઉં અને ગમે તેટલી સારી રીતે હું રહી લઉં. આટલા દિવસમાં મને આટલી તો ખબર પડી જ ગઈ છે કે મારા કંઈ પણ સારા કામથી તમારા મમ્મીને કોઈ દિવસ સંતોષ થવાનો નથી. એ છે ને મારા કોકને કોક કામમાં ટકટક કરવાના જ છે અને વાંક કાઢવાના જ છે. જાણું છું, મમ્મીના સ્વભાવથી તો ભાભી પણ જે તે સમયે કંટાળી ગયા હતા, પણ મને થયું કે મારે બધી વાતો તારી સામે રજૂ નથી કરવી. તું નવી નવી આવેલી છે, કદાચ જો તું શાંતિથી ઘરમાં સેટ થઈ જતી હોય તો શું કામને ખોટી ચિંતા કરાવી. પણ જો રીતિકા, મમ્મીનો સ્વભાવ એવો છે તો એવો છે. અમે લોકો બધાય સ્વીકારીને ચાલીએ છીએ. મમ્મીની સામે કંઈ બોલતા નથી, અને તું પણ નથી જ બોલતી. પણ સાચું કહું ને તો મને એ નથી સમજાતું કે મમ્મી તારી પાછળ જ શું કામ પડી ગયા છે. શું કામ મમ્મી તને આટલી બધી હેરાન કરવા માગે છે? અને આમ પણ મમ્મી જો તને આવી રીતે હેરાન કરતા હોય ને તો હું તને એટલું જ કહીશ કે તું છોડ મમ્મીની માથા કૂટ્યા. મમ્મીનો તો સ્વભાવ છે અને જે કરવું હોય કરવા દે, બીજું તો શું કરીએ આપણે. જો દેવાંગ, આ તમે જે કહો છો ને કે અમે લોકો મમ્મીની સામે કોઈ દિવસ કંઈ બોલતા નથી, તો સાચું કહું તો વાંક છે ને ત્યાં જ છે કે તમે લોકોએ કોઈ દિવસ કંઈ કીધું જ નથી. જેવી રીતે મમ્મી કહે એવી રીતે ચલાવો. મમ્મી એકને એક કામ તમને 100 વખત કરવાનું કહે તો તમે 1000 વખત કરો. એટલે વાંક તમારા લોકોનું ત્યાં જ થયું છે. અને રહી વાત મારી, તો અત્યાર સુધી હું સહન કરતી જ આવી છું. અને સાચું કહું ને, જો મને લગ્ન પહેલાં એ બધી ખબર હોત ને તો હું તમારી સાથે કોઈ દિવસ લગ્ન કર્યા જ નહીં હોત. કારણ કે દેવાંગ, જેમ તમે કહો છો ને કે લગ્ન એક માણસ સાથે, એક વ્યક્તિ સાથે નથી થતા, લગ્ન બે પરિવારના થાય છે. એટલે જો પરિવારમાં મેઇન વ્યક્તિ જ સારા નહીં હોય તો બાકીના વ્યક્તિથી તો શું લેવા દેવા. અને તમે તો રોજ સવારે ઉઠીને કામ પર જતા રહો છો, પછી આખા દિવસમાં સહન તો અહીંયા મારે જ કરવાનું, લડવાનું તો મારે જ. આઈ નો કે તું ઘણું બધું મેનેજ કરીને આ ઘરમાં રહે છે, પણ જો રીતિકા, આખરે હું પણ મારી જવાબદારીને સમજું છું કે મારે તને અહીંયા શાંતિથી રહેવા દેવું જોઈએ. તારી બધી જ તે મનોકામનાને પૂરી કરવી જોઈએ. તારા સપનાઓ છે, આખરે તારી પણ લાઈફ છે ને. પણ નહીં, મમ્મી છે ને આ ઘરમાં ક્યારેય પણ તને સરખી રીતે રહેવા નહીં દે, અને એટલા માટે તે મેં નિર્ણય કર્યો છે. જો મમ્મી સમજે તો ઠીક છે, ના સમજે ને તો આપણે લોકો જુદા રહેવા જતા રહીશું. બાકી અહીંયા આવી રીતે મમ્મીની સાથે રહેવું જ નથી. દેવાંગ, હા તમે શું કહો છો? અલગ જતા રહીશું તો મમ્મીનું ધ્યાન કોણ રાખશે? અને ગમે તે હોય, આપણા મમ્મી છે, તમે છો આ દુનિયામાં એમના લીધે જ, તો આપણે
એમને સાવ આમ મૂકી ન દેવાય, પણ હા કંઈક તો કરવું જ પડશે. મમ્મીનો વટ તો મારે તોડવો જ છે. અને મમ્મીને છે ને આટલી સમજ નથી પડતી કે એ જે જમાનામાં જીવતા હતા, એમને જે બધું કર્યું એ સમય અલગ હતો અને આ સમય અલગ છે. સમજે તો ને. છોડ બધી વાત. ચાલ હવે ટિફિન તૈયાર થઈ ગયું હોય તો મને આપી દે ને. મમ્મી કહેતા હતા કે રોટલી બાકી છે તો જલ્દી જલ્દીથી કરી દે. હા, હું કરી દઉં, બસ 5 મિનિટ આપો મને. અચ્છા. ખબર નહીં શેના શેના કાગળિયાઓ ફરે છે ઘરમાં. ભાભી, હા રીતિકા, શું કરો છો આ? જો ને આ વધારાના કાગળિયાઓ પડ્યા છે, ચેક કરું છું. કામ ના હોય તો ઠીક, ને તો ફેંકી દઉં ને. હા, ભાભી સાંભળો ને, મારે તમારી સાથે કંઈ જરૂરી વાત કરવી છે. હા, તો એમ આટલું બધું વિચારે છે શું? બોલ, શું જોઈએ છે, શું કામ છે? જોઈતું કંઈ નથી ભાભી. હા સોરી, એક વસ્તુ જોઈએ છે અને એ તમે આપી શકો છો એવી જ વસ્તુ છે. તું મારા ઘરેણાં લેવા માટે આવી છે? જો, સોનાની વસ્તુ હું કોઈને નથી આપતી, સોરી. એટલે જ કીધું ભાભી કે જે વસ્તુ તમે આપી શકો છો ને એવી જ વસ્તુ હું માગું છું. ઠીક છે, બોલ. તમારો સાથ જોઈએ છે મને ભાભી. શેના માટે? ભાભી હવે છે ને આ ઘરમાં મારા માટે એક એક મિનિટ પણ બહુ મુશ્કેલ થતી જાય છે. અને મમ્મીની સામે સાચું કહું ને, આપણે જો આજે કંઈ નહીં બોલ્યા ને તો કાલે ઉઠીને આપણે બંને બહુ બહુ એટલે બહુ જ પસ્તાવાના છે. તો શું વાત કરે છે રીતિકા? આટલું બોલીને તે તારી માટે મુસીબત તો ઊભી કરી જ છે. હવે વધારે બોલીશ ને તો મુસીબતો વધશે, ઓછી નહીં થાય. મને ખબર છે ભાભી, આટલી તો મને ખબર પડી જ ગઈ છે કે અહીંયા સામે બોલવાથી કંઈ નથી થવાનું. પણ હા, એનો મતલબ એમ નહીં કે આપણે હાથ પર હાથ ધરીને બેસી રહેવાનું હોય. તો શું કરીશું આપણે? તારી પાસે શું આઈડિયા છે, કહીશ મને? ભાભી, હું છે ને એમ વિચારું છું કે ક્યારેક કોઈ માણસને વાતોથી સમજાવવા કરતાં પ્રવૃત્તિઓથી સમજાવીએ ને તો એનાથી વધારે અસર થાય. એટલે સીધો કહેવાનો અર્થ એવો છે ને કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે? હા, પણ આપણે અહીંયા કોઈ લાત નથી મારવાની. જો ભાભી, હું એમ કહું છું કે આપણે છે ને એકવાર મમ્મી પાસે બેસીને શાંતિથી એમને સમજાવીએ કે એકવાર છે ને આ ઘરનો બધો વહીવટ એ આપણા હાથે આપી દઈએ તો આપણા હાથમાં આ ઘરનો વહીવટ રહેશે. તો આપણે એમ બી કંઈ ભૂલ તો કરવાના નથી. પણ તોય આપણે મમ્મીને એકદમ કોન્ફિડન્સથી કહીશું કે અમારીથી કંઈ પણ ભૂલ થાય ને તો તમે બિંદાસ રીતે કહેજો, અમે એ માનીશું. જો સાચું કહું ને તો મને નથી લાગતું કે તારો આઈડિયા વર્ક કરે. પણ તું આટલું કહે છે ને તો ટ્રાય કરીએ. કદાચ મમ્મીને સમજવાનો છે તો સમજી જશે. અને જો મમ્મી નહીં સમજે ને રીતિકા, તો તારી છોડ મારી જિંદગી ગોટાળે ચડી જશે. મમ્મી મને કેટલું બોલે છે કે રીતિકા આવીને પછી તું બગડી ગઈ છે. હે, સાચે હું બગડી ગઈ છું? ના ભાભી, તમે કોની વાત ઉપર વિશ્વાસ કરો છો? મમ્મીની. એટલે જ કહું છું કે તમે કોની વાત ઉપર વિશ્વાસ કરો છો? અરે મમ્મી તો એમ પણ કહે છે કે દેવાંગ પહેલા મારી સામે કંઈ નહોતો બોલતો અને હવે એટલો બધો બોલવા લાગ્યો છે. તો સાચું જ કહે છે ને મમ્મી. આ દેવાંગભાઈ છે ને એ પહેલાં બહુ શાંત હતા, ક્યારેય બોલતા નહોતા. પણ જ્યારથી તારો સપોર્ટ મળ્યો છે ને ત્યારથી દેવાંગભાઈ તો રોકેટ જેવા થઈ ગયા છે. એટલે મારો મતલબ છે કે બોલવા લાગ્યા છે એમ. અને જો તું પ્લીઝ હા મને મુસીબતમાં નહીં નાખતી. મારે તો ઘરે મને કોઈ રાખે એવું નથી. અરે ભાભી, તમે આટલી બધી ચિંતા નહીં કરો. હું છું ને, હું તમને હંમેશા સપોર્ટ આપીશ. પાકું? હા, તમને મારી વાત ઉપર ભરોસો નથી? ભરોસો તો હું બધાની વાતો પર કરી લઉં છું ને. પણ જો પ્રોમિસ આપ કે કદાચ આ વાત આપણી સક્સેસ નહીં જાય ને તો તું મમ્મી સામે પછી ક્યારેય નહીં બોલે. આપણે કોઈ લડાઈ કરવી જ નથી આ વખત. હા ભાભી, તમે જેમ કહેશો હું એમ જ કરીશ. બસ પ્રોમિસ, પાક્કું પ્રોમિસ. પણ હા, મને લાગે છે કે આપણો આ આઈડિયા વર્ક કરશે ને કરશે જ. આપણે એકવાર ટ્રાય કરીએ. જો મમ્મી સમજી જાય તો આપણા ઘરના બધા માટે કેટલું સારું રહેશે. સાચી વાત છે. જો મમ્મી સમજી જાય ને તો 90% 100% મુસીબતો ઘરમાંથી દૂર થઈ જાય. આમ પણ આપણે બંને એવું કામ કરીએ છીએ, આપણે લોકો ઝઘડતા નથી, સમજીને ચાલીએ છીએ. પણ ખબર નહીં આ મમ્મીને શું છે,
ખરેખર છે ને બધાના ઘરમાં એવું હોય કે દેરાણી અને જેઠાણીને ન બનતું હોય ને પણ આપણા ઘરમાં આખું ઉલટું જ છે. એટલે જ તો હું કહું છું કે હવે મારાથી એક પણ મિનિટ અહીંયા સહન જ નથી થતું. એટલે મારે કંઈ પણ કરીને મમ્મીનો વટ પાડવો છે. સાચી વાત છે તારી. એકવાર મમ્મીનો વટ પડી જાય ને પછી તો હુંય મમ્મીની સામે સાચું બોલીશ. હા ઠીક છે તો પછી તું અત્યારે જા, થોડી વાર રહીને આપણે બધાને ભેગા કરીએ. હા સારું. ત્યાં સુધી હું વિચારી લઉં કે આપણે કઈ રીતે ને કઈ વાત કરવાની છે. હા, બેસ્ટ ઓફ લક. તમને પણ અને થેન્ક યુ તમારો સાથ આપવા માટે. ઇટ્સ ઓકે. હે ભગવાન, બચાવી લેજે હો. બંને બાજુ હું ના ફસાવી જોઈએ. રીતિકા, મારે તારી સાથે રહેવું જ નથી એટલે મહેરબાની કરીને હવે મારી સાથે કોઈ વાત નહીં કરતી. હા તો મને પણ કઈ શોખ નથી તમારી સાથે અહીંયા રહેવાનો. ભગવાન જાણે કેવા કેવા લોકો ભર્યા છે આ ઘરમાં. આજે છે ને હું મારા પિયર જવાની છું. મમ્મીજી મને રજા આપો, મારે જવું છે. પણ કેમ, શું થયું છે? આ ઓલા છે. અરે ભાઈ, 100 વાતની એક વાત છે દેવાંગભાઈ, આ ઘરમાં કોઈ કોઈનું માનતું તો છે નહીં. બધાને પોતાનું ચલાવવું છે તો હું શું કામ સહન કરું? અને સેમ વસ્તુ હું કહું છું. અરે તમે લોકો જ વિચારો કે હું આ ઘરમાં હજી નવી આવી છું તોય અહીંયા કોઈ મારું સાંભળતું નથી. અરે મારી ઉપર કોઈ ધ્યાન પણ નથી આપતું, મારી વાત કોઈ નથી સાંભળતું, મારી વાત કોઈ સમજતું નથી, તો અહીંયા રહેવાનું. અને તમે આમ ઘર છોડીને જશો તો પછી આ ઘરનું શું થાય? એ તમારો પ્રશ્ન છે, અમારે શું લેવા દેવા છે? જો મમ્મીજી મને 5000 રૂપિયા આપો, મારે અત્યારે જવું છે. અને હા, લોકરમાં જેટલા ઘરેણા પડ્યા છે ને એ બધા હું લઈને જઈશ. તમારા લોકોના ખેલ પૈતા નહીં. ખેલ? હજી તમને આ બધું ખેલ લાગે છે? પણ અહીંયા કઈ વેચા બેઠું છે કે તમે ચારે ક્યાં મંડી પડ્યા છો એક ધારા? પણ મેં કહ્યું ને મમ્મીજી, જો તમને કાંઈ કહીએ ને તો તમે ગુસ્સો કરો છો, આમને કહીએ તો એ સાંભળતા નથી. અને હવે આ નવા વહુરાણી એ તો મારી વાતને સમજતા જ નથી. આવા ઘરમાં રહેવું ને એના કરતાં ન રહેવું વધારે સારું. એકદમ સાચી વાત છે. હું ભાભીના અને મારી પત્નીના પક્ષમાં છું મોટા ભાઈ. એ સફરજન શાંતિ રાખ. જ્યાંથી તને બાયડી આવી તે બાયડો કેમ જ કરે છે તે? તો શું કરું મમ્મી? હા, તમારું કહ્યું તો થાય જ છે ને ઘરમાં. આ તમારા સિવાય કોઈનું કંઈ ચાલતું નથી. એટલે મેં નક્કી કર્યું છે કે જો રીતિકા તું આ ઘર છોડીને જતી હોય ને તો મારે પણ આ ઘરમાં રહેવું નથી. કારણ કે તમારા લોકોના ગયા પછી એ મમ્મી બધું અમને ચીંધશે. આ ઘરના કામકાજ અમારી પાસે કરાવશે, મારે નથી રહેવાનું થતું. તો પછી મારે નથી રહેવું. બરાબર છે. તો બરાબર જ છે ને. જો માણસને છે ને સમયસર સુધરી જવું જોઈએ. પોતાનાથી કામ ન થતું હોય ને તો આખા ઘરનો ભાર માથે લઈને ન ફરાય. એટલે તમારા માટે નથી કહેતી, બીજા બધા લોકો માટે કહું છું. પણ જુઓ મમ્મીજી, કાલ સવારે તમારે પગ તો ભાંગશે. વિચારીને નોખા કરજો બધારે. કાલ એવું ન થાય કે પગ ભાંગી જાય, ગોઠણ તૂટી જાય અને કામ ન થાય, પછી તમે શું કરશો? અને આમ પણ મમ્મીને ક્યાં કોઈને જવાબદારી સોંપી છે? આ બધી જવાબદારીઓ એમના માથે હશે તો એમની રીતે નિભાવી લેશે. આપણે શું છે? એ વાત પણ અને હું સાચી. શું કહું છું ભાભી ખબર છે કે આપણે બધા આમ નોખા જઈએ એના કરતા આપણે લોકો ચારેય જ નોખા થઈને રહેવા લાગીએ ને. એક રૂમ રાખી લઈશું, મકાન ભાડે રાખીશું ને આપણે સાથે રહીશું. હું દેવાંગના આઈડિયાથી સહમત છું. અને એમ પણ આપણું કરેલું કામ તો મમ્મીને ગમતું નથી, તો એના કરતા આપણે એ બધું કામ ન જ કરીએ ને નોખા જ થઈ જાય તો વધારે સારું. સાચી વાત છે. અને મને રીતિકા જે ઘરનું કામ કરે છે ને એમાં કોઈ પ્રોબ્લેમ નથી. હું તને ક્યારેય એમ નહીં કહું કે આ કામ તે આમ શું કામ કર્યું. બસ તો પછી મને પણ કોઈ વાંધો નથી અને મમ્મીને પણ કોઈ વાંધો હશે જ નહીં. નહીં મમ્મી? બંને વહુ તો જવાનું કે પણ તમે બંને પતિ છે અમારા પતિ અમારી સાથે ન આવે તો કોણ આવે? મમ્મી અમે નોખા થઈએ છીએ, પ્રોપર્ટી અમારા નામે થોડી થાય છે. કમાવા વાળું તો કોક જોશે ને અમારે પણ. અને આમ પણ મમ્મી તમારી સાથે 25 વર્ષ સુધી મોટા તો થયા છીએ. હવે પાછળની જિંદગી અમારે આ લોકોની સાથે જ કાઢવાની છે ને. અસ્કા તું તો મોટો છે ને, સમજાવ ને. કેમ આવું? સમજાવવાની શું વાત કરો છો મમ્મીજી? તમારા પગ ભાંગી જાય ને ત્યારે અમને ફોન કરી દેજો, અમે આવીને તમને લઈ જાશું સ્ટ્રેચર પર નાખી અને સીધા સિવિલમાં. જો મમ્મીજી, હું તો ત્યાં કે સેવા કરવા માટે ભાભી હશે ને પેલી આ બધી નર્સ. સિસ્ટરો, નર્સ. તમને ખબર છે, મેં તો સાંભળ્યું છે કે ઘણા બધા હોસ્પિટલ, એટલે બધા નહીં પણ અમુક ત્યાંની નર્સ છે ને એ દર્દીઓને મારતી પણ હોય છે. અમુક વ્યક્તિઓ હા. ખાસ. અને જ્યાં દુખાવો થતો હોય ને ત્યાં વધારે લગાડે. અને પછી એ લોકો કિડની પણ કાઢી લે છે, કોઈને કઈ ખબર નથી પડતી. સાચી વાત છે. અને ઓપરેશન કરવા રહીને તો અંદર ચીપિયો ભૂલાઈ જાય, કાતર ભૂલાઈ જાય. ઓપરેશનમાં પણ આવું બધું થતું હોય છે. અને એ પછીની પીડા ના પૂછો વાત. કોઈ સાંભળે નહીં, કોઈ કામકાજ કરે નહીં, પણ સહન કરવાનું. તો મતલબ તમારી જેવા વ્યક્તિને જ રહીને. બસ કરો ને. ના, આવું ક્યાંય નહીં થાય. આવું ક્યારેય નહીં થાય. એટલે એ તો પગ ભાંગશે તો થશે ને મમ્મીજી. પગ તો
તમે લોકો જ અહીંયાથી નહીં જાઓ તો આ બધું કઈ લે કોણ નથી જવું અરે. એમ કહે છે જવાની તો વાત કરીએ છીએ અમારું તો નક્કી જ છે, તમે તમારું નક્કી કરો કે તમારે શું કરવું છે. મીરા બહુ આ ઘર મૂકીને ન જાવ ને. રીતિકા તું તો સમજ. એ શું સમજે મમ્મી, એ બિચારી તો સમજાવીને થાકી ગઈ. ત્યારે તમે એની વાત સમજ્યા હતા તો હવે તમારું સમજે. બેટા પ્લીઝ હાથ જોડો છો. મને શું કામ હાથ જોડો છો મમ્મી? આની ભૂલ છે, આની સામે માફી માંગો, કદાચ એ માફ કરે તો. પણ જો મમ્મી એમ પણ તમને તો અમે કઈ ગમતા છે નહીં ગમો છો એટલે ગમો છો. બેટા પ્લીઝ આ ઘર છોડીને ન જાવ ને. જાણું છું કે મારી ભૂલ છે, મેં મારો જ કક્કો આજ દી સુધી સાચો રાખ્યો છે. જો એક વાત કેવી છે કહી દઉં. 2 વર્ષ પહેલા આવો ઝઘડો થયો હતો ઘરમાં, ત્યારે હું ઘર મૂકીને જતી હતી ને તો મમ્મી આમ જ રોતા હતા, સેમ ટુ સેમ રોઈને મને રોક. આ જ શબ્દ હતા. હું તો હમણાં વિશ્વાસ કરવાની જ હતી. બિલકુલ નહીં. પૂછ મમ્મીજીને, મમ્મીજી 2 વર્ષ પહેલા આવું કરેલું કે નહીં તમે? હા કર્યું હતું, મને યાદ છે. તો પછી પણ 2 વર્ષ પહેલા જે નાટક કર્યા હતા ને અત્યારે જે રિયલ પસ્તાવો કરું છું ને એમાં બહુ ફરક છે બેટા. રિયલ પસ્તાવો લાગતું નથી. લાગતું નથી મમ્મીજી. જોર જોરથી રોવો તો ખબર પણ પડે કે તમે રોવો છો એમ. હનુમાનજી નથી કે છાતી ચીરીને બતાવો કે હું રામને બહુ માનું છું. આ બેટા હાથ જોડું છું. આ હાથ નહીં જોડો. આ ઘર તમારું જ છે. આ આ ઘર છોડીને ક્યાંય નથી જવું. તમને એવું લાગતું હોય ને હું નડું છું તો હું વૃદ્ધાશ્રમમાં જતી રહીશ. શું વાત કરો છો? ત્યાં પણ મારે એ લોકો હા અને જીભ ચલાવે ને તો ત્યાં પણ માર ખાઈએ મમ્મી. મમ્મી બહુ કડક નિયમ હોય. એ લોકો કહે એટલા વાગે ઉઠવાનું, એ લોકો કહે એ રીતે રહેવાનું, એ લોકો કહે એ જ ડીશમાં જમવાનું, અને પછી વાસણ પણ આપણી જાતે જ સાફ કરવાનું. અને તમને ખબર છે ચા પણ દિવસમાં એક જ વખત મળે. અહીંયા તો 50 વખત રીતિકા વહુ ચા બનાવો, મીરા વહુ ચા બનાવો. ત્યાં કોઈ નહીં બનાવે મમ્મી. અને મમ્મી ત્યાં જો ભીંડાનું શાક બન્યું તો ખાવું જ પડશે, રીંગણાનું શાક નહીં બને. ભીંડાનું શાક તો તમને ભાવતું નથી. એટલે છે ને સમજદારી એમ જ છે કે તમે આ બધું મૂકો, ભગવાનના નામ લ્યો ને અમને અમારું કામ કરવા દો. સારું આજ પછી ક્યારેય બંને વહુને નહીં ટોકું. પાક્કું? આ મમ્મી તો મંદિરે જાઓ. મંદિરે જઈશ. એટલે ભગવાનને પગે લાગી દર્શન કરીને પાછા આવો, ત્યાં અમે અમારું કામ કરી નાખીએ. સારું બેટા પણ પ્લીઝ હવે આ ઘર છોડવાની ક્યારે વાત ન કરતા. તો આ લોકો જેમ કહેશે એમ અમે કરશું, બરાબર ને? મમ્મી જો અમે લોકો એમ નથી કહેતા કે તમે અમને કંઈ કહો નહીં, તમે અમને ટોકો નહીં. વાત ખાલી એટલી છે કે આ ઘરનો વહીવટ તમે હવે અમને બંનેને આપી દો. કારણ કે તમે પણ એ જ જોવા માંગતા હતા ને કે મારી આ 2 વહુઓ ઘર સંભાળી લે. તો બસ હવે અમે લોકો ઘર સંભાળી લઈશું, તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ હા, જો મારાથી કંઈ પણ ભૂલ થાય તો તમે અમને બિંદાસ કંઈ પણ કહી શકો છો. ઠીક છે પણ સોરી રીતિકા. ઇટ્સ ઓકે. ઓકે